સદગુરુ મહારાજની જય. માણસે આમ મનોવૃત્તિ બધાની અલગ અલગ હોય કે મૂંડે મતી જુદી. દરેક પોતાની આગવી લાક્ષણિકતા હોય, એની મતી બધાની અલગ અલગ. એટલે આપણે રામાયણમાં રાવણનો વધ થયો પછી રામે લક્ષ્મણને કીધું ભાઈ તું છે ને આ બહુ મોટો રાજનીતિજ્ઞ છે અને બહુ મોટો પંડિત છે, એટલે કે તું એની પાસેથી કંઈક શીખ્યો, આપણે બધું જાણી છીએ. એટલે લક્ષ્મણજી ગયા, રાવણનો અંતિમ સમય હતો ને કે ભાઈ મને કે મારા ભાઈએ મોકલો, મોટા ભાઈએ કે મને કંઈક એવું કંઈક જ્ઞાન આપો તમારી પાસે જે હોય. એટલે એણે એની રાજનીતિની ને બીજી એની વાત કરી બધી. પોતે સંગીતજ્ઞ હતો, એમ કહેવાય છે કે પોતાના આંતરડા કાઢીને શિવ મહિમન કે કંઈક ગાતો, રાવણ હતો બનાવી શિવને સ્તુતિ કરતો તાંડવ. એટલે એ સંગીતજ્ઞ પણ હતો અને ધુરંધર, એમ બહુ જ્ઞાની હતો, પંડિતે હતો, પાછો બ્રાહ્મણ હતો. પછી તો લક્ષ્મણજી રહેવાનું કે તોય કે તમે આ કે સીતાજીનું હરણ કર્યું હતું એ શું કામ કર્યું? તો તમે આવી હદે આટલા જ્ઞાનીને આવું ધરાવતા તોય તો કે ભાઈ અમારો જન્મ છે ને એ કે રાક્ષસ કુળમાં થયો ને એ કે અમે નાનપણથી જ આ બધું જોતા આવ્યા છીએ, એટલે એ કે મને એમાં કાંઈ પેલું ન લાગે કે મેં કાંઈ હલકાઈ કરી કે એવું ન લાગે. એ અમારા કુળમાં જ આ બધું બનતું જ હોય. તો કે પણ તોય કે તમે પછી કે તમે આટલું બધું જાણતા તો સીતાને પાછી સોંપી દેવી જોઈએ ને, કે આ યુદ્ધનો માર્ગ હુકમ અખત્યાર કર્યો. તો કે એમાં એવું છે કે મને કાંઈ સીતાનો મોહ કે એવું કાંઈ હતું એવું નથી, પણ એ કે હું છે ને લંકેશ હતો, એટલું લંકેશ રાવણ લંકેશ, મને એટલું અભિમાન એવી વૃત્તિ હતી કે રાવણે જો મારી પાસે આજીજી કરીને માંગ્યા હોત ને તું કે એમને આપી દે, પણ એ કે એને એટલે યુદ્ધ કર્યો કે હું મારું કંઈક અસ્તિત્વ રાખતો હતો. એ વાત થઈ. પછી લક્ષ્મણજી વયા ગયા ને થોડા આગળ ત્યાં વિભીષણ મળ્યો. તો ભાઈ એનો ભાઈ જ છે કે એને પૂછવા દઈ કે તમે જો તમારો ભાઈ કે આ જ હતો, તમે લંકામાં જ રહેતા, હવે તમે કેમ આમ બચી ગયા? કે એમાં એવું છે કે હું કે એને જ્ઞાની તો હતો જ, વિભીષણ જ્ઞાની તો ખરો જ, એટલે કે બચપણથી હું આ જોતો પણ મને એના પ્રત્યે ધૃણા થતી કે આવું શું કામ. કે બાળપણથી મને એના પ્રત્યે ધૃણા જ થતી, મને એમાં કોઈ લેશ માત્ર લાભ નહોતો દેખાતો. એટલે કે મેં મારા બુદ્ધિને કે સમ્યક કર્મોને કે ધર્મ તરફ વાળ્યા, એટલે હું આ વૃત્તિથી બચી ગયો. અને મારા મોટા ભાઈ કે એને અમલમાં કર્યા, સમ્યક વૃત્તિમાં, એટલે કે અમલ એનો કર્યો એ બધી વૃત્તિનો, એટલે કે એ થોડીક અધોગતિમાં ગયો. એટલે માણસની વૃત્તિ ઉપર મોટો આધાર છે. એ મનોવૃત્તિ સુધારવી બહુ અઘરી છે, છતાંય પ્રયત્ન થાય ને કંઈક આપણું આવો સત્સંગ ને ભજનને જો એ માર્ગે વળી હકી તો આપણી વૃત્તિ થોડીક બદલે. બોલીએ સદગુરુ મહારાજની જય.